સર્વે ભક્ત પ્રેમીજનોને મારા જય ગુરુદેવ. આજે આપણે વાત કરીશું એવા સંતની વાણી વિશે કે જે સૌરાષ્ટ્રની મીરા તરીકે ઓળખાય છે અને જે પોતાને પરમાત્માની દાસી તરીકે ઓળખાવે છે. કહે છે કે જીવન જગમાં જાગિયા થયા નરમાંથી નાર, દાફડા કોળમાં દીવો ઉવો એ તો રાધાજીનો અવતાર. એવા સંત શ્રી દાસી જીવણ સાહેબ, ઘોઘાવદરવાસી શ્રી દાસી જીવણ સાહેબને જ્યારે સદગુરુ શ્રી ભીમ સાહેબ પ્રેમથી જ્ઞાનરૂપી પ્યાલો પાયો અને દાસી જીવણ સાહેબને અંતરથી એક ખૂબ સરસ મજાની વાણી પ્રગટ થઈ. એ વાણી આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ. હે જી દયા કરીને મુન પ્રેમે પાયો મારીને મેં આયાનું પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. હે જી દયા કરીને મુન પ્રેમે પાયો મારીને આયાનું પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. આનુરત સુરતની શાન ઠેરાણી, બાજત ગગનામ તુર રે. નૂરત સુરતની શાન ઠેરાણી, બાજત ગગનામ તુર રે. એજી રોમે રોમે, એજી રોમે રોમે રંગ લાગી રહ્યો રે. નખ શીખ પ્રગટ્યાનું પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો પીધેલ છે ભરપૂર. આસ્થાવર જંગમ ધડથડ ભર્યાને, ઘટમાં ચંદાને જ સૂર રે. સ્થાવર જંગમ ધડથડ ભર્યાને, ઘટમાં ચંદાને જ સૂર રે. હે જી ઘટો ઘટમાં, હેજી ઘટો ઘટમાં માહી રામ બિરાજે. દલીણ રહિયા દૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. ભાવે પ્રીતે જેને પુરાનર ભેટ્યાને, વરસત નિર્મળ નૂર રે. ભાવે પ્રીતે જેને પુરાનર ભેટ્યાને, વરસત નિર્મળ નૂર રે. એજી સમજ્યા ગુરુની, એજી સમજ્યા ગુરુની શાન મારે. એજી સમજ્યા ગુરુની શાન મારે. ભર્યા ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. આ ભીમ ભેટ્યા મારી ભય સર્વે ભાંગીને, હરદમ હાલે હજૂર રે. ભીમ ભેટ્યા મારી ભય સર્વે ભાંગીને, હરદમ હાલે હજૂર રે. એજી દાસી જીવણ, એજી દાસી જીવણ
સંત ભીમના ચરણે ચિંતા થઈ ચકચૂર. પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. પ્યાલો પીધેલ છે ભરપૂર. હજી દયા કરીને મુન પ્રેમે પાયો મારીને નું મેં આયા નૂર. પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. આ ખૂબ સરસ મજાની વાણીમાં દાસી જીવણ સાહેબ આધ્યાત્મિક જીવનનો કંઈક સંદેશો આપે છે. તો શું છે આ વાણીનો સંદેશો? ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કહે છે, દયા કરીને મને પ્રેમે પાયો, મારી નેનું મેં આયા નૂર. પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. જ્યારે કોઈ પણ ગુરુની દયા થાય ત્યારે જ જ્ઞાન ઉપજે છે. કહ્યું છે કે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચાર વેદ. જ્યારે કોઈ સમર્થ સદગુરુ મળે ને ત્યારે જ જ્ઞાનનો પ્રકાશ થાય છે અને જે અંતરમાં નૂર પ્રગટે છે તે અકથનીય હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ ઘણા સમયથી ભૂખ્યું હોય અને જો તેને ભાવતું ભોજન મળી જાય અને એ ખાધા પછી જે ઓડકાર આવે, એને જે હાશકારો અનુભવે, એ અનુભવ એ વ્યક્તિ જાણે છે. એવી જ રીતે જ્ઞાનરૂપી પ્યાલો પીધા પછી જે અંતરમાં નૂર આવે છે, જે ચેતના જાગે છે, જે અનુભવ થાય છે, એ વ્યક્તિ જાણે છે. આગળ કહે છે કે નૂરત સુરતની શાન ઠેરાણી, બાજત ગગના મેં તૂર. રોમે રોમે રંગ લાગી રહ્યો રે, નખશીખ પ્રગટ્યા નૂર. પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. હવે નૂરત સુરતની શાન ઠેરાણી અર્થાત સંતોની ભાષામાં નૂરત. આમ તો નૂરતનો અર્થ બહુ સૂક્ષ્મ થાય છે, પણ નૂરત એટલે ચેતનાનું એકાગ્ર ધ્યાન અથવા આત્માની દ્રષ્ટિ જે પરમાત્મા તરફ વળી ગઈ હોય તે અવસ્થા. નૂરત એ અંતરની આંખ છે અને સુરત એટલે શુદ્ધ ચેતનાની જાગૃતતા. આ બંને જ્યારે નૂરત સુરત બંધાય છે ત્યારે પરમાત્માનો શુદ્ધ ચૈતન્યનો અનુભવ થાય છે. રવિ સાહેબ એક વાણીમાં કહે છે કે નૂરત સુરતથી નિરખીએ તો ઘટોઘટ આત્મ રામા. રવિ સાહેબ સ્પષ્ટ કહે છે કે નૂરત સુરતથી નિરખો તો ઘટોઘટમાં શુદ્ધ આત્મા બિરાજી રહ્યો છે. એવી જ રીતે દાસી જીવણ સાહેબ પણ અહીં એ જ વાત કરે છે કે નૂરત સુરતની શાન ઠેરાણી, બાજત ગગનામે તૂર. બાજત ગગનામે તૂર અર્થાત આપણા દેહમાં ગગન મંડળમાં, ગગન કહેતા આકાશ, આપણા દેહનું આકાશ કે જ્યાં અહર્નિશ એક નાદ વાગી રહ્યો છે. જીવણ સાહેબના પુત્ર દેહાભગત અને તેના શિષ્ય દાસ કાળુ અને દાસ મંગણ પોતાની એક વાણીમાં કહે છે, સુન મંડળની શેરીએ ગુરુજી અહર્નિશ વાજા વાગે, ઈ શેરીમાં જુઓ ને તપાસી એમાં કોણ સૂતા ને કોણ જાગે. એટલે એ ગગન મંડળમાં કાયમને માટે તૂર વાગી રહ્યા છે. કારણ ગગન મંડળની ગોખમાં નર બેઠો નિરાધાર, ત્રણ પુરુષ એની સેવા કરે, રામ, કબીર અને રણુકાર. આમાંનો જે રણુકાર છે તે અહર્નિશ વાગી રહ્યો છે. આમ એ અનુભવ થાય પછી તો રોમે રોમે રંગ લાગી રહ્યો, નખશીખ પ્રગટ્યા નૂર. એ પરમાત્માની તાલાવેલી લાગે, સતત એનો અનુભવ થાય ત્યારે નખથી માંડીને શીખ અર્થાત પગના અંગૂઠાના નખથી માંડીને માથાના અગ્રભાગ શીખ સુધી જે જાગૃત ચેતનાનો નૂર પ્રગટ થાય છે. આગળ કહે છે, સ્થાવર જંગમ જળથળ ભર્યો, ઘટમાં ચંદાને સૂર. અર્થાત સ્થાવર કહેતા સ્થિત અને જંગમ કહેતા હિલચાલવાળું. એટલે કે પૃથ્વી ઉપર બે કુદરતી સંપત્તિ રહેલી છે, એક સ્થાવર અને બીજી જંગમ. સ્થાવર સંપત્તિ એ છે કે જે જમીન સાથે કાયમીને માટે જોડાયેલી છે, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ના લઈ જઈ શકાય તેવી, અને બીજી જંગમ કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરે છે. સ્થાવર મિલકતમાં વૃક્ષો, પહાડો વગેરે જે સ્થિત છે
અને જંગમમાં હવા પાણી વગેરે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન થયા કરે છે. આ તો થઈ બાહ્ય જગતની વાત. પરંતુ દાસી જીવણ સાહેબ અહીં બાહ્ય નહીં આંતરિક વાત કરે છે. કારણ કે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. જેવી રીતે 5 તત્વોનું બ્રહ્માંડ બનેલું છે એ જ રીતે 5 તત્વોનો આ દેહ તો ઘટમાં આપણા શરીરમાં પણ સ્થાવર અને જંગમ બંને છે. સ્થૂળ તત્વો છે એ સ્થિત છે, એ સ્થાવર છે, અને જે સૂક્ષ્મ તત્વો છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કર્યા કરે છે, તે જંગમ છે. બાહ્ય જેવી રીતે ચંદ્ર સૂરજ છે એ જ રીતે ઘટમાં ચંદ્ર અને સૂરજ રહેલા છે. અર્થાત ચંદ્રનાળી અને સૂર્યનાળી, ડાબી ચંદ્રનાળી અને જમણી સૂર્યનાળી. એક વાણીમાં કહે છે, ચંદ્ર સૂરજ દોનું એક ઘર લાવે, પછી જેવું જોઈએ તેવું થાય સુહાગીલાલ. આ અવસરમાં જેણે સદગુરુ સેવ્યા, વસ્તુ તો દેહમાં બતાવી સુહાગીલાલ. એટલે કહેવાનો અર્થ એટલો જ કે બધું ઘટમાં જ છે. અને આગળ કીધું કે ઘટો ઘટમાં માહી રામ બિરાજે, દલહીણ રહ્યા દૂર. અર્થાત આત્મરામ ઘટો ઘટમાં છે. આગળ કહ્યું તેમ નૂરત સુરતથી નિરખો એટલે ઘટો ઘટમાં આત્મરામ છે. પરંતુ જે દલહીણ છે એટલે કે અજ્ઞાન રૂપી જે પરમાત્માને દેહની બહાર ગોત્યા કરે છે એ પરમાત્માથી દૂર છે. હવે કહે છે કે ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટ્યા, વરસત નિર્મળ નૂર. એટલે કે ભાવ અને પ્રેમથી સાચી લગનથી જેને સમર્થ સદગુરુ મળ્યા છે એને કાયમને માટે નિર્મળ નૂર વરસે છે. શુદ્ધ ચૈતન્યનો અનુભવ થાય છે. પણ પૂરા નર ભેટે તો. કારણ કે લીરલબાઈ એક વાણીમાં કહે છે કે અધૂરિયાથી ના હોય દલડાની વાત, નર પૂરા રે મળે તો રાવ વેળી. અધૂરા માણસનું કામ નથી. જે પૂરો માણસ છે, જે વચન વિવેકી છે, એ માણસને નિર્મળ નૂર વરસે છે. જે સદગુરુના વચનમાં હાલે છે એની વાત છે. એટલે આગળ કીધું સમજ્યા ગુરુની શાનમાં ભર્યા રહ્યા ભરપૂર. જેણે એ સદગુરુ મહારાજની શાન સમજી છે, ક્યારેક ખાલી રહ્યા નથી. એનો આ જન્મ સાર્થક થયો કહેવાય. દાસી જીવણ સાહેબ કહે છે કે ભીમ ભેટ્યા ને મારી ભે સર્વે ભાંગી, ને હરદમ હાલે હજૂર. અર્થાત સદગુરુ શ્રી ભીમ સાહેબનો ભેટો થયો અને જેમ છે તેમ વાત સમજાણી ત્યારે સર્વે પ્રકારના ભય ભ્રમણાઓ ભાંગી જાય છે. પછી તો હરદમ પરમાત્માની હજૂરી છે, શ્વાસે શ્વાસે હાજરી છે. દાસી જીવણ સાહેબ સંત ભીમના ચરણે ચિંતા થઈ ચૂકચૂર. અંતમાં કહે છે કે સદગુરુ ભીમ સાહેબના ચરણે આ જ્ઞાનનો પ્રકાશ થયો અને દરેક પ્રકારની ચિંતા ચકચૂર થઈ. આમ જ્ઞાનરૂપી પ્યાલો ભરપૂર પીધેલો છે. બોલો સદગુરુદેવ શ્રી દાસી જીવણ સાહેબની જય.